ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર આવતા એડવાન્સ સર્વેઇંગના ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે આ સબ્જેક્ટ તૈયાર કરવાની શરૂઆત કરો ત્યારે આ ટોપિકો ઉપર વિશેષ ફોકસ કરજો. પહેલાં આ ટોપિકો તૈયાર કરજો, કારણ કે આ ટોપિકોમાંથી જીટીયુ એક્ઝામની અંદર ક્વેશ્ચનો આવવાના ચાન્સીસ ખૂબ રહેલા છે. તો ચાલો શરૂ કરીએ દોસ્તો ચેપ્ટર નંબર 1 થી. ટેક્યોમેટ્રિક સર્વેની અંદર યુઝિસ ઓફ ટેક્યોમેટ્રિક સર્વેઇંગ, એમાં એની સિચ્યુએશન્સ ખાસ તૈયાર કરવાની કે કઈ સિચ્યુએશન્સની અંદર દોસ્તો છે ટેક્યોમેટ્રિક સર્વે યુઝફુલ છે. પછી પર્પઝ ઓફ ટેક્યોમેટ્રિક સર્વે, એમાં સાથે એડવાન્ટેજ અને લિમિટેશન્સ પણ તૈયાર કરે. આ તો મોસ્ટ આઈએમપી છે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેક્યોમીટર, પ્રિન્સિપલ ઓફ ટેક્યોમેટ્રી, મોસ્ટ આઈએમપીની અંદર આવશે નંબર 4. મોસ્ટ આઈએમપી દોસ્તો ટીક પણ કરતો જાઉં અહીંયા એટલે તમને ખ્યાલ આવે. એના પછી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ એનાલિટિક લેન્સ, પછી મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ કોન્સ્ટન્ટ ઓફ અ ટેક્યોમીટર. ટેક્યોમીટર બે મેથડ છે, હે ને? એમાં ફિલ્ડ મેથડ દોસ્તો વિશેષ આઈએમપી છે. એમાં એક્ઝામ્પલ 1, 2, 3 જે ટેક્યોમેટ્રિક કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનું કામકાજ છે, કે અને સી. તો એ આપણે કરીએ. કે નો મોટા ભાગે આન્સર 100 આવશે, સી નો આન્સર તમને 0 જોવા મળશે. એના પછી મેથડ્સ ઓફ ટેક્યોમેટ્રી, બે મેથડ છે દોસ્તો, એનો ડિફરન્સ પણ ખાસ તૈયાર કરી દેજો, ગમે ત્યારે પૂછી શકે છે. પછી ડેરિવેશનની વાત કરીએ દોસ્તો, તો એની અંદર આપણે કેસ 1 અને કેસ 2 થશે, હે ને? એમાં ફિક્સ્ડ હેર મેથડના દોસ્તો આ ડેરિવેશન્સ તમને આપવામાં આવેલા છે. અને આ ટેન્જન્ટ મેથડના, ટેન્જન્શિયલ મેથડના દોસ્તો તમને ડેરિવેશન આપેલા છે, કેસ 1, કેસ 2, કેસ 3. તો આ દોસ્તો ખાસ ડેરિવેશન પણ તૈયાર કરાય. અને ન્યુમેરિકલ્સની વાત કરીએ તો 1 to 7, 14 અને 28 નંબરના ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ ટેક્સ્ટબુકમાંથી કરાય. બાકી જીટીયુ એક્ઝામ્સમાં જે પેપરો લેવાઈ ચૂકેલા છે એનાથી દોસ્તો પ્રેક્ટિસ કરાય, કે એમાં જે ન્યુમેરિકલ આપણે પૂછાયેલા હોય એ ન્યુમેરિકલની પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ. ચલો આપણે લાઈવ ક્લાસની અંદર દોસ્તો એ ન્યુમેરિકલ્સ જીટીયુ એક્ઝામની અંદર પૂછાયેલા છે, કરાવેલા છે, ને બધા ટોપિકો આપણે એક્સપ્લેન કરેલા છે. ત્યાંથી આગળ વધીએ દોસ્તો ચેપ્ટર નંબર 2 કર્વ્સ. સર્વેઇંગમાં બે ચેપ્ટર પહેલા સાચવવા જેવા છે, ન્યુમેરિકલ વાળા, ડેરિવેશનો વાળા છે. પછી તો પાછળ થિયોરિટિકલ કન્ટેન્ટ આપણને જોવા મળે. તો કર્વ્સની અંદર દોસ્તો ટાઈપ્સ ઓફ કર્વ, ટાઈપ્સ ઓફ સર્ક્યુલર કર્વ, ડેફિનેશન એન્ડ નોટેશન્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ, ઓલી પતંગવાળી ફિગર આવે છે દોસ્તો, એ ખાસ તૈયાર કરવાની. રિલેશન બિટવીન રેડિયસ એન્ડ ડિગ્રી ઓફ કર્વ, એ તૈયાર કરો. પછી એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ, એમાં ડેરિવેશનો આપેલા છે, એ તૈયાર કરાય. પછી મેથડ્સ ઓફ સેટિંગ આઉટ સિમ્પલ સર્ક્યુલર કર્વ, એમાં બે મેથડો આવે, લિનિયર અને એંગ્યુલર. લિનિયરમાં 4 આવે, એમાંથી એક જ આપણે તૈયાર કરવાની થાય છે, બરાબર, બાય ઓફસેટ્સ ફ્રોમ ધી લોંગ ચોર્ડ. અને એંગ્યુલર મેથડના ખાલી નામ યાદ રાખો, બીજું કાંઈ કરવાનું નથી. ટ્રાન્ઝિશન કર્વ દોસ્તો આઈએમપી છે, એના ડેફિનેશન, રિક્વાયરમેન્ટ, પર્પઝીસ, એડવાન્ટેજીસ અને ટાઈપ્સ તૈયાર કરી અને આટલા ન્યુમેરિકલ્સ તૈયાર કરો એટલે કર્વ નામનું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય. અને આ બધું જ કન્ટેન્ટ દોસ્તો આપણે આપણા રેગ્યુલર ક્લાસીસની અંદર કરાવેલું છે, જેના રેકોર્ડિંગ્સ અત્યારે અવેલેબલ છે, ક્રેશ કોર્સની અંદર પણ અવેલેબલ છે. તો તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો છો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર. અને એમાં જોઈન કરવા માટે કાંઈ પણ તકલીફ થતી હોય તો 8160110779 આ નંબર છે દોસ્તો, એના ઉપર વોટ્સઅપ મેસેજ તમે કરી શકો છો. ટોટલ સ્ટેશન સર્વેની વાત કરીએ તો પ્રિન્સિપલ ઓફ ઈડીએમ, બેઝિક્સ ઓફ ટોટલ સ્ટેશન, એમાં ડેફિનેશન, પાર્ટ્સ, ફંક્શન્સ અને યુઝિસ તૈયાર કરો. કોમન સોફ્ટ કી ફંક્શન્સ દોસ્તો આખું ટેબલ આપેલું છે, તૈયાર કરો. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ તો દોસ્તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. પછી ટાઈપ્સ ઓફ ટોટલ સ્ટેશન 3 પ્રકારના જોવા મળે છે, તૈયાર કરાય. પછી એડવાન્સમેન્ટ ઇન ટોટલ સ્ટેશન, એમાં આરટીએસ અને એટીઆર, ઓટોમેટિક ટાર્ગેટ રેકોગ્નિશન. પછી પ્રિકોશન્સ ટુ બી ટેકન વાઇલ યુઝિંગ ટોટલ સ્ટેશન, મોસ્ટ આઈએમપી છે. પછી સેટઅપ દોસ્તો 3.2.5 નંબરનો જે ટોપિક છે એ તૈયાર કરવાનું છે. અને ટોટલ સર્વે સિસ્ટમ એરર સોર્સિસ એન્ડ હાઉ ટુ અવોઇડ ધેમ, એવો ક્વેશ્ચન પૂછાયેલો છે એક વખત, એ તૈયાર કરાય. અને એક્સપેરિમેન્ટ નંબર 2 દોસ્તો છે, કે જેમાં હોરિઝોન્ટલ એંગલ, વર્ટિકલ એંગલ ને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. એ એક્સપેરિમેન્ટ 2 ની પ્રોસિજર તૈયાર કરી દેજો, એ પૂછાયેલું હતું કે કેવી રીતના ટોટલ સ્ટેશન વડે ફાઇન્ડ થાય. તો આવી રીતના દોસ્તો આ ચેપ્ટર 3 માંથી તૈયારી થાય. ચેપ્ટર નંબર 4 જીપીએસ દોસ્તો વર્ષો જૂનું આપણું કન્ટેન્ટ છે, તો શોર્ટ નોટ ઓન જીપીએસ તમને પૂછી શકે તો બેઝિક્સ એનું બધું લખાય. પછી એમાં સેગમેન્ટ્સ ઓફ જીપીએસ, એડવાન્ટેજીસ ઓફ જીપીએસ, શોર્ટ નોટની અંદર તમે થોડુંક એડવાન્ટેજ લખી શકો, એના યુઝિસ પણ લખી શકાય, હા, એવું બધું એની અંદર પણ એડ કરાય. પછી યુઝિસ, એપ્લિકેશન્સ, પછી જીપીએસ રિસીવર છે, જીપીએસ મેઝરિંગ ટેકનિક્સ અને એન્ડ્રોઇડ મેપ્સ યુઝડ બાય જીપીએસ, આટલું તૈયાર કરાય. અને છેલ્લું ચેપ્ટર દોસ્તો, એની અંદર ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ડીજીપીએસ, એનું બેઝિક્સ, વર્કિંગ પ્રિન્સિપલ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન તૈયાર કરો.
પછી ડીજીપીએસ અને જીપીએસનો ડિફરન્સ તૈયાર કરાય, પછી ફિલ્ડ પ્રોસિજર ફોર ડીજીપીએસ સર્વે 2 પ્રકારની છે એ તૈયાર કરો, પછી અનમેન એરિયલ વ્હીકલ યુએવી ડ્રોન દોસ્તો આજની ભાષામાં આપણે કહીએ તે, એના એડવાન્ટેજ, એપ્લિકેશન્સ, એની શોર્ટ નોટ પૂછાય તો કેટલું કન્ટેન્ટ લખવું, બુકમાં તો બહુ ભરીને આપેલું છે અને શોર્ટ એન્ડ સ્વીટ કરીને આપણે દોસ્તો લખવાનું થાય. પછી જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS, એના ડેફિનેશન, પર્પઝ, કમ્પોનન્ટ્સ, એપ્લિકેશન્સ, એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ તૈયાર કરો એટલે તમારું એડવાન્સ સર્વે મસ્ત તૈયાર થાય. 13/5/2025 તમારી એક્ઝામ છે, એ એક્ઝામ ખૂબ સારી જાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. અને અમૃત ક્લાસીસની અંદર જોઈન થવું હોય તો આગળ જે નંબર આપ્યા દોસ્તો એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ બધા અવેલેબલ છે, લાઈવ ક્લાસીસ પૂરા થઈ ગયા છે અને પ્રેક્ટિસ ટેસ્ટ અત્યારે બધી ચાલી રહી છે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.